જ્યાં માણસ પોતાને ભૂલી ગયો છે ને ત્યાં જ મુશ્કેલી છે. પોતાના નિજ સ્વરૂપને ભૂલી ગયો ત્યાં જ અટવાયો છે, ત્યાં જ ફસાયો છે. ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન થયા અને કયું હરણ કરી જાઓ. ક્યારેક છે ને આ પાઠ આપણે પણ કરવો જોઈએ. ભગવાનનો જે પત્ર છે એ પત્રનો પાઠ આપણે પણ કરવો જોઈએ અને એ અર્થમાં કરવો જોઈએ કે હે પરમાત્મા, હું તારો છું પણ હું તારી સુધી આવી શકું એવી ક્ષમતા વાળો નથી. હું ફસાયો છું. મને અહીંયા કામરૂપ શિયાળિયાઓએ પકડ્યો છે. મને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરે પકડ્યો છે. માટે હરિ તું આવીને મારું હરણ કરી જા. એકવાર કનૈયો શ્રી જમનાજીના જળ પાસે બેઠો હતો. કઈક વાર તહેવાર હશે એટલે ગોપીઓ દીવા કરી અને જમનાજીના જળમાં વહેતા મૂકે છે. ભગવાનના હાથમાં એક લાકડી હતી. એ લાકડી વડે ભગવાને પડિયાને નજીક લાવે અને લાવી અને કિનારે મૂકી દે, પાર મૂકી દે. સવારનો બેઠો તો કનૈયો. સાંજ પડી એટલે કોઈ ગોપીએ જઈ અને યશોદાજીને કહ્યું, મૈયા, તારો લાલો થાકી જશે. મૈયા, તારો લાલો થાકી જશે. આ ગોપીઓ તો બધી નવરી છે. એ પડિયામાં દીવા કરી કરી મૂક્યા કરે અને કનૈયો એ પડિયાને, એ દીવાને લઈ અને કિનારે મૂક્યા કરે છે. જળમાંથી બહાર મૂક્યા કરે છે. એટલે યશોદાજી દોડતા ગયા. દોડતા જઈ અને યશોદાજીએ કનૈયાને પૂછ્યું, કનૈયા, લાલા સબન કા ઠેકા લીએ હો કા? બધાનો ઠેકો લીધો છે? ભગવાને કહ્યું, નહીં રે મિયા. તો આ ગોપીઓ તો નવરી છે. લાલા, તું થાકી જઈશ. કેટલા દીવાને પાર લગાવીશ? કેટલાને બહાર મૂકીશ? અત્યારે ભગવાને જે જવાબ આપ્યો મારે તમારે સમજવાનો છે. ભગવાને કહ્યું, માં, જરા ધ્યાનથી જો. સબન કો પાર નહીં ઉતારું, બધાને પાર નથી લગાવતો. તો લાલા, માં, એ તો જે મેરે ચરણ કે નજીક આવે, જે મારા ચરણની નજીક આવે એને જ હું પાર ઉતારું છું. શું કહ્યું? જે મારા ચરણની નજીક આવે એને જ હું પાર ઉતારું છું. અને એટલા માટે ભગવાને ગીતામાં કહ્યું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. બીજું બધું છોડ અને મારી શરણમાં આવી જા. ભગવાનના લગ્ન થયા કે પહેલું મંગળિયો વરતાય રે બીજો મંગળિયો વરતાય રે ત્રીજો મંગળિયો વરતાય રે ચોથો મંગળિયો વરતાય ચોથું તે મંગળવાર એક ફેરા પરે વધુ વરલાય હેત જવતલ હોમતા હે નવીના રે હરતા. ચોથે તે મંગળ ભરી સભા દીકરીના નામ દેવા કાચા સુતરના તાતરે જન્મોની પ્રીત બંધાય, જન્મોની પ્રીત બંધાય, જન્મોની પ્રીત બંધાય.
માં દેવકીજીએ પોખણા કર્યા, પ્રભુ રૂક્ષ્મણીજીને લઈને ઘેર આવ્યા. દ્વારિકામાં આનંદ થયો. સૌ આનંદમાં છે. ભગવાન શ્રી કૃષ્ણનું દિવ્ય દાંપત્ય જીવન ચાલ્યું અને સાક્ષાત કામદેવ ભગવાન અને ત્યાં પુત્રના રૂપમાં પ્રગટ થાય છે અને નામ પદ્યુમ્ન મહારાજ રાખવામાં આવ્યું. બોલે પદ્યુમ્ન મહારાજ. પછી ભગવાનના લગ્ન સત્યા સાથે થયા, ભદ્રા સાથે થયા, મિત્રવિંદા સાથે થયા, કાલિંદી સાથે થયા, લક્ષ્મણા સાથે થયા. આ ભગવાનની મુખ્ય જાંબવાની દીકરી જાંબવતી સાથે ભગવાનના લગ્ન થયા. આ ભગવાનની મુખ્ય 8 પટરાણી છે. એ પછી 16,100 કન્યાઓને એક રાજાએ બંધનમાં રાખી હતી. ભગવાન એમને છોડાવે છે અને એ સમયે 16,100 કન્યાઓ એમ કહ્યું કે અમારો સ્વીકાર કોણ કરશે? અત્યારે ભગવાને કહ્યું હું જ તમારો સ્વીકાર કરીશ. ત્યારે ભગવાન દ્વારિકાધીશે એક સાથે 16,100 રૂપ લીધા અને 16,100 કન્યાઓ સાથે ભગવાને એક સાથે લગ્ન કર્યા. 16,100. આ પહેલી છેલ્લી હિંમત કૃષ્ણએ કરી, બાકી કોઈની તાકાત નથી. કોકને 2 હોય તો દશા બગડી જાય બિચારા. મેહુલભાઈ કે એકમાં થાય છે. આટલું બધું હેરાન કરતી તમારી કેટલું દુઃખ હશે ત્યારે વ્યક્તિ કહેતો હશે જાહેરમાં. નાના સારા છે બોલવાનું, કાલથી ઘેર જ છો. ભગવાને 16,100 કન્યાઓ સાથે લગ્ન કર્યા. આ ઐશ્વર્ય છે. ધ્યાન દેના. આમાં પછી આપણે કઈક આડું કરતા હોઈએ, કનૈયાનું ઉદાહરણ ન અપાય. બરાબર છે? તમને બીક લાગી હતી? જો ભગવાને 16,108 રાણી રાખી હતી, આ હકીકત છે. ભગવાને ઐશ્વર્ય બતાવ્યું હતું, વાત સાચી છે. પણ એ જ ભગવાન 6 દિવસના હતા ને ત્યારે પૂતનાને મારી હતી. એ જ ભગવાન 6 દિવસના હતા ત્યારે પૂતનાને મારી હતી. અને એ જ ભગવાન જ્યારે 6 વર્ષના હતા ત્યારે કાલિય નાગ ઉપર નાચ્યા હતા અને કાલિય નાગને નાચ્યો હતો. આપણે આવડું સાપુલ્યું જોઈ જાય દુર્ભાગ્ય. એ જ ભગવાને કંસને, જરાસંઘને બધાને માર્યા હતા. તો કૃષ્ણ કરે, કૃષ્ણ કે એમ કરાય, કરે એમ ન કરાય. અને કરે ને એટલું કરવાની આપણામાં તાકાત નથી. એ કહે એમ કરાય. પછી જો એમ એમ કરવા જઈએ ને તો ક્યાંય ન રહી. ભગવાનની એટલી તાકાત હતી કે 16,108 રાણી માટે 16,108 સોનાના અલગ અલગ મહેલ બનાવ્યા. આપણે અહીંયા એક બંગલો લેવો છે, એમાં તો પરસેવો ઓડી જાય કે ફ્લેટ ચલાવી લે. અહીંયા કરોડ કરોડ રૂપિયા
કોઈ હામું નહોતું જોતો અહીંયા. એની જગ્યાએ કરોડો રૂપિયા અહીંયા. અચ્છા, આટલું તો ઠીક, પણ એવું લખ્યું છે કે ભગવાન 16,108 રાણી સાથે એક સાથે ભગવાન 16,108 રૂપ લઈ અને રહી શકતા હતા. 16,108 રૂપ લઈ અને 16,108 મહેલમાં ભગવાન રહેતા હતા. આપણે મોડા આવીએ ને એમાં તો 4 ફોન આવી જાય. પાછા એમ કે મારે ક્યાંક જવું હોય ત્યારે જ તમારું મોડું થાય. સમય તો ક્યારેક આપણને મળી જાય છે ઈશ્વર, બાકી ક્યાં અત્યારે કોઈના માટે સમય છે? આ તમે વિચાર કરો, તમે એમને આટલી શાંતિથી કોઈ દિવસ બેઠા છો? દુનિયામાં જો સૌથી વધારે કિંમતી કઈ હોય ને તો સમય છે. સમય છે. તમારી ઉંમર 25-27 વર્ષની હોય ને તો લાખે EMI 700 રૂપિયા જ આવે. 25 વર્ષથી નાના હોય તો લાખે EMI 630 રૂપિયા જ આવે. પણ પછી તમે 42, 46, 45 ના થઈ અને લાખની લોન લેવા જાઓ એટલે સીધો 1100 રૂપિયા EMI થાય. ક્યાંય ગણતરી બેસે? સમયની કિંમત છે. 35 વર્ષ સુધી કરી નાખો તો 833 રૂપિયા પતી જાય. ટર્મ પ્લાન તમે લેવાનું વિચારો, આ છોકરો શીખવાડતો હતો. ટર્મ પ્લાન તમે લેવાનો વિચાર કરો અને તમારી ઉંમર 20-22 વર્ષની હોય તો 600 રૂપિયામાં વર્ષે પતી જાય. અને એની એ જ વસ્તુ તમે 30 વર્ષના થાવ ને એટલે 4000 રૂપિયા થાય. અને એની એ જ વસ્તુ તમે 35 ના થાવ એટલે 12000 રૂપિયા થાય. સમયની કિંમત છે. આપણે સહજાનંદમાં નહીં બેઠા ત્યારે વાત થઈ, 2006 માં આવ્યા હોત તો 6 લાખમાં પતી ગયું હોત. અત્યારે 70 મેળ પડે એવું નથી. સમયની કિંમત છે. ભગવાને ઐશ્વર્ય બતાવ્યું છે. ભગવાનની એક બીજી લીલાનું શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. પાંડવોને ત્યાં રાજસુ યજ્ઞ હતું અને રાજસુ યજ્ઞમાં ભગવાન પટરાણીઓને સાથે લઈને ગયા, રુક્ષ્મણી સાથે લઈને ગયા છે. અને ત્યાં ભગવાને રાજસુ યજ્ઞમાં યુધિષ્ઠિર મહારાજને એમ કહ્યું કે અમને પણ કંઈક સેવા આપો. યુધિષ્ઠિરે કહ્યું રાજા ધીરાજને સેવા ન અપાય. ત્યારે ભગવાને આગ્રહ કર્યો કે સત્કર્મમાં સેવા મળવી એને અહોભાગ્ય માનવું જોઈએ. સારા કામમાં સેવા મળે, સત્કર્મમાં સેવા મળે, એનાથી મોટું અહોભાગ્ય કોઈ નથી. પણ યુધિષ્ઠિર મહારાજ ભગવાનને કોઈ કામ ચીંધવા નહોતા માંગતા, એટલે કહ્યું કે પ્રભુ જે બાકી રહી ગયું હોય ને તમે કરી લેજો. ભગવાને આ વાતને પકડી લીધી અને અજાણતા બધા પ્રસાદ લઈ લે. પછી પડિયા પતરાળા ઉપાડવાની સેવા રહી ગઈ હતી. રાજસુ યજ્ઞમાં પડિયા પતરાળા ઉચકવાની સેવા રહી ગઈ હતી. એટલે એ સેવા કરનારું કોઈ નહોતું. અત્યારે ભગવાને રુક્ષ્મણીજીને કીધું કે આ સેવા આપણે કરવાની છે. અને રુક્ષ્મણીજીએ એ સમયે ટોપલો માથે લીધો અને ભગવાને એ એઠવાડ પડિયા અને પતરાળા લઈ રુક્ષ્મણીજીના ટોપલામાં ભર્યા. અને એ સેવા ભગવાન રાણીઓની સાથે કરવા લાગ્યા. ત્યારે કોઈ યુધિષ્ઠિર મહારાજને સમાચાર આપ્યા આવી અને પાંડવોએ ભગવાનની માફી માંગી. અને ત્યારે ભગવાને કહ્યું
નહીં, સત્કર્મમાં આટલી પણ સેવા મળવી એનો અહોભાગ્ય માનવું જોઈએ. આની ઉપરથી આપણે શીખવાનું છે કે ક્યાંક સારા કામમાં જે કરી શકીએ ને એ કરીએ ને ત્યારે આપણે આપણું અહોભાગ્ય માનવું જોઈએ. જો ભગવાન કરતા હોય, જો ભગવાન આવી રીતે તૈયાર થતા હોય તો આપણે જ્યાં સત્કર્મ હોય, જેવી રીતે સત્કર્મ હોય, સારા કામમાં, ધર્મના કાર્યમાં, સત્કર્મમાં આપણે આપણું અહોભાગ્ય માનવું જોઈએ. ઘણી વખત છે ને હું કહું છું કે તમારી પાસે લાખો રૂપિયા હોય અને ખર્ચી નાખો ને એ જ કેવળ ધર્મ નથી, પણ કોઈને ક્યારેક હિંમતની જરૂર હોય અને એના ખભે આમ હાથ મૂકો ને એ સત્કર્મ થઈ જાય છે. કોઈને સાચી સલાહની જરૂર હોય અને એને તમે હિંમત આપી દો ને એ સત્કર્મ થઈ જાય છે. કોઈને આંગળી ચીંધવાની જરૂર હોય, જો તું આમ કર અને એ કરી શકે એ તમે કરી લો ને તો એ સત્કર્મ છે. ક્યારેક છે ને કોકની વાત સાંભળવી ને એ પુણ્યનું કામ હોય છે. કારણ કે ઘણા લોકો પાસે એની વાત સાંભળવા વાળું કોઈ નથી હોતું. ક્યારેક કોકની વાત સાંભળી લેવી ને એ ધર્મ છે, એ પુણ્ય છે. હે વાત એની સાંભળીને હે અમનો જોજે, વાત એની સાંભળીને હે અમનો જોજે, હે માથું પહેરાવી હોકારો દેજે. જોઈને દુનિયા આવે. માનવીની પાસે કોઈ હે માનવી આવે, હે તારા દિવસો હે જોઈને આવે, અવતારો નીકળો તમારી પાસે કોઈ અપેક્ષા ક્યારે રાખે? ખાસ સમજજો, તમારી પાસે કોઈ અપેક્ષા ક્યારે રાખે? જ્યારે તમારા દાડા હોય ને, જ્યારે તમારા દિવસ હોય ને ત્યારે કોક આવે છે. જેના દિવસ નથી હોતા ને એની પાસે કોઈ નથી આવતું. તમારી પાસે કોઈ આવે ક્યારે? જ્યારે તમારો દિવસ હોય. એક રાજા, એની પાસે બધા માંગવા માટે રોજ આવતા હતા. એટલે રાજા બધાને કંઈક નું કંઈક આપે. એટલે એ વખતે મંત્રી એમ કીધું કે આમ બધાને આપ્યા ન કરવાનું હોય. મહારાજ, આ તો ગોળ હોય ત્યાં માખીઓ આવે. શું કે છે? મંત્રીએ રાજાને સલાહ આપી, મહારાજ એમ બધાને આપવાનું ન હોય, એ તો ગોળ હોય ને ત્યાં માખીઓ આવે. ગોળ હોય ત્યાં માખીઓ આવે. આમ વારંવાર કયા કર્યું. એટલે રાત્રિનો સમય થયો અને રાજાએ સિપાહીઓને કીધું મંત્રીને તેડાવી લાવો. મંત્રીને લઈ આવ્યા. મંત્રીને લઈ અને રાજા પોતાના કોઠાર તરફ જાય છે અને કંતાના ખોલ્યું, અંદરથી ગોળના રવા બતાવ્યા અને પછી કહે છે કે એ મંત્રી, આ રહ્યો ગોળ, કે ને માખીઓ ક્યાં છે? શું કહે છે?
આ રહ્યો કોણ કે માખ્યો ક્યાં છે? એટલે મંત્રી હાથ જોડે, મહારાજ કંઈ ખોટું લાગ્યું હોય તો માફ કરજો, પણ હું તો એમ જ કહેતો હતો. રાજા કહે નહીં, મારે બીજું કંઈ નથી સાંભળવું. આ રહ્યો કોણ, મને કે માખ્યો ક્યાં છે? એટલે પેલા મંત્રીએ હાથ જોડીને કીધું, મહારાજ ગોળ હોય ત્યાં માખ્યો આવે એવું મેં કહ્યું હતું, પણ મહારાજ દિવસ હોય ને તો માખ્યો આવે, રાત્રે ગોળ પર માખ્યો ન આવે. એટલે રાજાએ કહ્યું મંત્રીને કે અત્યારે જે બધા મારી પાસે આવે છે ને એ મારો દિવસ છે ને એટલે આવે છે, બાકી ગોળ હોય પણ જો રાત હોય ને તો ના આવે. જેને રાત હોય, જેના અંધારા હોય ત્યાં કોઈ ના આવે, જેના અજવાળા હોય. જ્યારે ઈશ્વર તમારી ઉપર રાજી હોય અને કોઈ તમારી પાસે આવતું હોય તો એને જોઈને રાજી થાવ કે ભગવાને મારા દાડા રાખ્યા છે. એ વખતે અભિમાન, સાવધાન, અભિમાન નહીં, અહંકાર નહીં, પણ સામેનાને હાથ જોડતી વખતે ભીતરથી એક વાત યાદ રાખવાની. પહેલા મેં એકવાર કહ્યું હતું કે આંબા પર જેટલી કેરીઓ આવે ને એટલી આંબો નમે, અને આંબો નમે નહીં તો ડાળખા ભાગી જાય. આંબો નમે એટલે નમવાનું અને ભીતરથી વાતનો રાજીપો રાખવાનો કે મારી પર ઈશ્વરે કૃપા રાખી છે, મારો ઈશ્વરે દાડો રાખ્યો છે, મારો દિવસ રાખ્યો છે. બાકી તમારે આપવા હોય, તમારા ખિસ્સામાં કશું હોય જ નહીં, કરો શું? તમે આપી શકો ત્યારે ભીતરથી રાજી થાવ કે મારો ઈશ્વર દાડો રાખ્યો છે. બાકી નથી ઘણા લોકો કહેતા અમારે કરવું તો બધું હોય પણ હોય નહીં. કેતા હોય છે ઈશ્વરની કૃપા સમજો. માણસના જીવનમાં યજ્ઞ તો હોવો જ જોઈએ, અને યજ્ઞની પ્રધાન આહુતિ છે વિષ્ણવે સ્વાહા ઇદમ વિષ્ણવે નમઃ. આ વિષ્ણુને અર્પણ, પણ શું અર્પણ? ઇદમ વિષ્ણવે, જે વિષ્ણુનું છે, મારું નથી. તેરા તુજકો અર્પણ, ક્યા લાગે મેરા, એ ભાવના સાથે શ્રી કૃષ્ણના અપાર ચરિત્ર શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. અને એ વખતે પરીક્ષિત એક પ્રશ્ન પૂછ્યો, ભગવાન મેં એવું સાંભળ્યું છે કે ભગવાન જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા ત્યારે એમને એક મિત્ર હતા સુદામા, એ પછી મળ્યા કે નહીં એની કથા મને કહો. અને શ્રી સુખદેવજી મહારાજ સુદામા ચરિત્ર કહે છે. સુદામા સુદામાપુરીમાં રહે છે. સુદામાપુરી એટલે આજનું પોરબંદર. નિત્ય હરે કૃષ્ણ જાપ કર્યા કરે છે, પણ અયાચક વ્રત પાળવાને કારણે દરિદ્રતા છે. અયાચક યાની યાચના ન કરવી, કોઈની પાસેથી માંગવું નહીં, જે મળે એમાં સહજમાં ગુજરાન ચલાવવું. અને એમે આપણે ત્યાં છે ને એક વાત પેલું એક ગરીબ બ્રાહ્મણ હતો. ના એક સુદામા જેવા બ્રાહ્મણને દરિદ્ર ન કહેવાય, સુદામા જેવા બ્રાહ્મણને ગરીબ ન કહેવાય. એ તો આ લોકની દ્રષ્ટિએ જેની પાસે રૂપિયા ન હોય એને આપણે ગરીબ કહીએ છીએ, પણ જેની પાસે હરિ નામ છે ને એ દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છે. જેની પાસે ભગવાન નામ છે, જેની પાસે ભગવાનનું સ્મરણ છે. બ્રાહ્મણ ક્યારેય દરિદ્ર હોતો નથી. જેની પાસે ઈષ્ટની ઉપાસના છે, જેની પાસે ભગવદ ઉપાસના છે, એ દુનિયાનો સૌથી મોટો ધની છે.
સુદામા દ્વાર આવ્યો છે. કહો કોઈ શ્યામ સુંદરીને સુદામા દ્વાર આવ્યો છે. સુદામા દ્વાર આવ્યો છે. કોઈ દ્વારકાધીશને સુદામા દ્વાર આવ્યો છે. સુદામા દ્વાર આવ્યો છે. એવા છે સુદામા ફાટેલા વસ્ત્ર પહેર્યા છે, આંખમાં અશ્રુની ધાર છે, આંખો ઊંડી ઉતરી ગઈ છે, અંગે વિશાળ બ્રહ્મતેજ ભાલમાં દેખાય છે. ઉપવસ્ત્રમાં કેવળ સૂત્ર ધારણ કર્યું છે. બ્રાહ્મણ જનેઉ પહેરે પછી એને ઉપવસ્ત્ર પહેરવાની જરૂર રહેતી નથી. બ્રાહ્મણનું ખરું ઉપવસ્ત્ર જનેઉ છે, અને જનેઉ પહેરનાર બ્રાહ્મણ ઉપવસ્ત્ર ન પહેરે ને તો પણ ચાલે. સુદામા દ્વાર ઉપર છે. દ્વારપાળે કહ્યું, મહારાજ એ ભૂદેવ તમે અહીંયા ઉભા રહો, હું હમણાં ભગવાનને કહીને આવું છું. એમ કરી અને રાજાધિરાજ ભગવાન દ્વારિકાધીશ હમણાં જમી અને હિંડોળે બેઠા હતા. રુક્ષ્મણીજી પાનબીડું તૈયાર કર્યું છે, પાનબીડું મુખમાં ચબાવતા હિંડોળે ભગવાન બેઠા છે. રાણીઓ ઈંજણો નાખી રહી છે અને એ સમય દ્વારપાળ આવે. દ્વારિકાધીશ જય હો. રુક્ષ્મણીજીએ જોયું આ સમયે કદી દ્વારપાળ આવે નહીં અને કેમ આવ્યો હશે, પૂછ્યું કારણ, અને ત્યારે દ્વારપાળે કહ્યું, પ્રભુ માફ કરજો પણ આંગણે એક અતિથિ આવ્યા છે. શિખા અને સૂત્ર ઉપરથી ભૂદેવ હોય, બ્રાહ્મણ દેવતા હોય એમ લાગે છે. પ્રભુ બ્રહ્મ તેજ લલાટમાં શોભી રહ્યું છે, પણ વસ્ત્ર ફાટેલા છે, હાથમાં લાકડી છે, કાયા દુર્બળ દેખાઈ રહી છે. અને પ્રભુ એ વારંવાર એમ કયા કરે છે કે મારે કૃષ્ણને મળવું છે. માફ કરજો પણ એમ કહે છે કે હું શ્રી કૃષ્ણનો મિત્ર છું અને પોતાનું નામ સુદામા કહે છે. જે સુદામા સાંભળ્યું, ભગવાન દોડ્યા, દોડતા દોડતા ભગવાનનું ઉપવસ્ત્ર પડી ગયું, ભગવાનના પગમાં પીતાંબર આવ્યું, ભગવાન પડ્યા, ઊભા થઈ અને કૃષ્ણ દોડ્યા છે બરાબર દ્વાર આગળ જઈ સુદામાને જોઈ ભગવાન ભેટે. સુણ્યું કાને પ્રભુએ જ્યાં ભૂલી વાન દોડ્યા છે. સુન્યું કાને પ્રભુએ જ્યાં ભૂલી વાન દોડ્યા છે. બેટીને કદી જાણે પ્રભુજી આજ રડ્યા છે. તાંદુલની પોટલી
બન્યું કે ભગવાન પાદુકા વગર દોડ્યા હોય અને દ્વારિકાની ભૂમિને ભગવાનના શ્રી ચરણનો સ્પર્શ મળ્યો. ભગવાન સુદામાને ઉચકી અને પોતે જે સિંહાસન ઉપર બેસતા ને એ આસન ઉપર ભગવાને સુદામાને બેસાડી દીધા. રાણીઓ જોઈ રહી છે કે કોણ છે જેને ભગવાન આટલું બધું માન આપે છે, પણ રાણીઓ કઈ બોલી શકતી નથી. અને એ વખતે ભગવાને રાણીઓને કહ્યું, જાઓ જલ્દીથી જળ લઈને આવો, મારે ભૂદેવના પગ ધોવા છે. હવે રાણીઓને કહ્યું એટલે દાસ દોડી શકે નહીં, અને રાણીઓ જળ લેવા માટે જાય છે. રાણીઓને જળ લાવતા જરાક વાર થઈ, અને ત્યાં સુધીમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના આંસુ વડે સુદામાના પગ ધોયા. પગ ધોતા ધોતા ભગવાનના હાથમાં કંઈક ખૂચ્યું, એટલે સુદામાનો ચરણ આમ ઉપર કરીને જોવે છે, પગમાં કાંટો વાગેલો હતો. ભગવાને રાણીઓને કહ્યું, દેવી જલ્દીથી સોય લાવો, ભૂદેવના પગમાંથી કાંટો કાઢો. અને એ સમયે રુક્ષ્મણીજીને સોય લાવતા વાર થઈ. દ્વારકાના રાજમહેલમાં સોય ન મળી અને ભગવાને લીલા કરી. શ્રી કૃષ્ણએ પોતાના આગળના દાંત વડે સુદામાના પગમાંથી કાંટો ખેંચ્યો. આગળના અગ્ર દાંત વડે કૃષ્ણ સુદામાના પગમાંથી કાંટો ખેંચે છે. રાણીઓ આ દ્રશ્યને જોઈ રહી છે. અરે આ એવું કોણ છે જેને ભગવાન આટલું બધું માન આપે છે? बराबर पे अपने सुदामा बिठाए, चरण आंसुओं से प्रभु ने धुलाए, चरण आंसुओं से श्याम ने धुलाए. हुआ रुक्मणी को बहुत ही अचंभा, हुआ रुक्मणी को बहुत ही अचंभा, ये मेहमान कैसा अजीबा गया है, ये मेहमान कैसा अजीबा गया है. ભગવાન સુદામાને લઈને નહાવા ગયા અને ભગવાને લીલા કરી સુદામાના વસ્ત્ર પોતે પહેરી લીધા અને પોતાના વસ્ત્ર સુદામાને પહેરાવ્યા. અને પછી ભગવાન કહે, ચાલો સુદામા જમવા બેસી. સુદામાને લઈ અને ભગવાન જમવા માટે બેઠા. 56 ભોગ પીરસાયા. અઠવાડિયાના સુદામા ભૂખ્યા હતા. જેવું ભાણું પીરસાયું, સુદામાએ હાથ જોડ્યા, બ્રહ્માર્પણમ. પોતાનો ધર્મ ન ચૂક્યા. 8 દિવસની ભૂખ હતી, પણ ધર્મ નહીં ચૂકવાનો. બ્રહ્માર્પણમ એમ કરી હાથ જોડ્યા અને જળ ચારે બાજુ છાંટ્યું. એક કોળિયો લઈ અને સુદામા મોઢામાં મૂકવા જાય ત્યાં સુદામાને યાદ આવ્યું કે મારા પત્ની અને બાળકો ઘેર ભૂખ્યા હશે. સુદામા મુખમાં કોળિયો મૂકતા પહેલા અચકાયા. કોળિયો પાછો મૂકવા જાય. ભગવાને પૂછ્યું, શું થયું? સુદામા બોલી ન શકે, કહા કુછ નહીં. ભગવાને આંખો બંધ કરી અને ભગવાનને દેખાઈ ગયું કે સુદામાને પત્ની અને બાળકોની ચિંતા છે. ભગવાને સુદામાની તરફ ચપટી વગાડી, સુદામાને ભૂલવી દીધું.
જમી લો એમ કહ્યું. સુદામા જમવા લાગ્યા. સુદામાને ખબર નથી, ભૂલી ગયા છે બધું. અને સુદામા જમવા લાગ્યા. અને એ વખતે ભગવાન પણ સાથે બેઠા. જમાડ્યા પછી ભગવાન આમ જળની ધાર કરે છે. સુદામાએ હાથ ધોયા. રાણીઓ વિચાર કરે છે કે કોણ છે કે જેને આટલું બધું માન શ્રી કૃષ્ણ સ્વયં આપે છે. અને ભગવાન હિંડોળે બેઠા. વળી પાછા પાનબીડા તૈયાર થયા. ભગવાન પાનબીડું મુખમાં દબાવ્યું અને પછી ભગવાન સુદામાની સાથે વાત કરવા બેસે છે. વાતમાં ભગવાને સુદામાને પૂછ્યું, સુદામા તું પરણ્યો કે હજી કુંવારો રહ્યો છું, બ્રહ્મચારી છું? સુદામાએ કહ્યું, હા, લગ્ન કર્યા, બાળકો પણ છે. હવે સુદામાએ ભગવાનને પૂછ્યું, તું પરણ્યો બાકી છો? સુદામાએ કૃષ્ણ પૂછ્યું, તું પરણ્યો બાકી છું? એટલે ભગવાને નીચું જોયું, કઈ બોલ્યા નહીં, કઈ બોલવા જેવું હતું નહીં. મૌનમ સ્વીકૃતિ લક્ષણ. મૌન રહે એટલે સ્વીકારનું લક્ષણ છે. અને એ વખતે સુદામાએ કહ્યું, અમને ઓળખાણ તો કરાવો. ત્યાં ભગવાન બૂમ પાડી, ભીષ્મ પુત્રી. અને રુક્ષ્મણીજી આમ માથે ઉડીને આવ્યા. શીખજો, શીખજો. રુક્ષ્મણીજીની વાત કરું છું. કોની? માથે ઉડ્યો, પ્રણામ કર્યા. સુદામાએ આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. ત્યાં ભગવાને બૂમ પાડી, સત્યભામા. એ રુક્ષ્મણીની જેમ માથે ઉડીને આવ્યા, પગે લાગ્યા. એટલે સુદામા કે લે બે છે. આશીર્વાદ આપે, અખંડ સૌભાગ્ય. ત્યાં ભગવાને બૂમ પાડી, જાંબવતી. એ માથે ઉડી અને પ્રણામ કરવા લાગે. સુદામા કહે, ત્રણ? ત્યાં ભગવાને બૂમ પાડી, કાલિંદી. એ માથે ઉડીને પગે લાગે. સુદામા કે અખંડ સૌભાગ્ય. ચાર. મિત્રવિંદા. એ માથે ઉડી. પાંચ. ભદ્રા. છ. લક્ષ્મણ. સાત. 8 9 10. સુદામા કે અખંડ સૌભાગ્ય, અખંડ સૌભાગ્ય. આશીર્વાદ આપતા આપતા શ્વાસ ચડ્યો. ભગવાન રાણી ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. ભૂદેવને શ્વાસ ચડ્યો છે, થાકી ગયા છે. થાક, તમને જરાક થાક ખાઈ લેવાનો, પછી આપણે આગળની ઓળખાણ રાખીએ. સુદામાએ ધીમે ધીમે કૃષ્ણનો કાન પકડ્યો, જરાક આમ મચેડ્યો. કેટલી છે? કેટલી છે? ત્યાં ભગવાન નીચું જોઈ કે 16,108. સુદામા બે ધબકારા ચૂકી ગયા. મારે એકનું પૂરું નથી થતું અને 16,108. સુદામાએ કહ્યું, આટલા બધાને આશીર્વાદ આપતા આપતા તો હું. તો ભગવાન કે કઈક રસ્તો બતાવો. શું કહે છે સુદામાને? જો શીખજો ભગવાન પાસેથી. ભગવાન શું કહે છે સુદામાને? મને કઈક રસ્તો બતાવો કે બધાને કેવી રીતે આશીર્વાદ અપાય. અત્યારે સુદામાએ કહ્યું, એક કામ કર, તું મને પગે લાગી લે, હું તને આશીર્વાદ આપી દઉં, એટલે બધાને આવી જાય. એટલે શ્રી કૃષ્ણ સુદામાના ચરણ પકડે છે. સુદામાએ માથે હાથ મૂક્યો અને સુદામાએ આશીર્વાદ આપ્યા, યશસ્વી ભવ, યશસ્વી ભવ. વળી પાછા બેઠા.
સુદામા પેલી પોટલી સંતાડતા એ પોટલી ભગવાને ખેંચી લીધી. શું છે આમાં? સુદામા એમ કે નહીં નહીં કઈ નથી, એમ કે પાછી લેવા જાય. અને ત્યારે ભગવાન બોલ્યા, સુદામા તારી બાળપણની આદત હજી ગઈ નહીં એકલા એકલા ખાવાની. બાળપણમાં તો એકલો ચણા ખાઈ ગયો. એમ કરી એક ગાંઠ ખોલી, બીજી ગાંઠ ખોલી, ત્રીજી ગાંઠ ખોલી, છેલ્લી ગાંઠ જ્યાં ખોલી અંદરથી તાંદુલ જોયા એટલે રાણીઓ હસવા લાગી કે ભગવાન જેને આટલું બધું માન આપે છે એ ભગવાન માટે તાંદુલ ભેટ લઈને આવે છે.